ઓપરેશન સિંદૂર બાદ સેનાનું ઓપરેશન કિલર જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા। ત્રાલમાં જૈશ એ મોહમ્મદના 3 આતંકી ઠાર કરાયા। ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ। સુરક્ષા દળોએ 3 દિવસમાં 6 આતંકીઓનો ખાત્મો કર્યો। મંગળવારે સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા। મંગળવારે ઠાર મરાયેલા 3 આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર પણ મળી આવ્યા હતા। તો ત્રાલના જંગલોમાં જૈશ એ મોહમ્મદના આતંકીઓ છુપાયા હોવાની ખબર પ્રાપ્ત થઈ। મંગળવારે સોપિયામાં લશ્કરના 3 આતંકીને ઠાર મરાયા। પહલગામ અટેક બાદ સેનાએ ઓપરેશન કિલર હેઠળ આ કાર્યવાહી હાથ ધરી છે। તો અલગ અલગ દ્રશ્યો આપણે હવે બતાવીએ કે જ્યાં આજે 3 આતંકી ઠાર મારવામાં આવ્યા છે, તો બીજી તરફ ગઈકાલે પણ 3 આતંકીને ઠાર મારવામાં આવ્યા। એટલે 2 જ દિવસની અંદર કુલ 6 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। તો સેનાએ ઓપરેશન પાર પાડ્યું અને હજુ પણ સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ યથાવત છે। સર્ચ ઓપરેશન સેનાનું યથાવત છે। પહલગામ અટેક બાદ સેના તમામ રીતે સર્ચ ઓપરેશન કરી રહી છે।